હું એમની પત્ની હતી અને છું અને રહેવાની છું. એ ખરેખર લગ્ન કરેલા છે, વાત સાચી જ છે, ખોટી નથી, લગ્ન કરેલા જ છે. આજે વર્ષો પછી નરેન્દ્ર મોદી સાહેબના પત્નીએ એક સૌથી મોટો ખુલાસો કર્યો. આખરે નરેન્દ્ર મોદી સાહેબને મળવા કેમ પહોંચવું પડ્યું? મિત્રો, અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે. તમે બધા જાણો છો કે નરેન્દ્ર મોદી સાહેબના લગ્ન થઈ ગયા છે. એમના પત્નીનું નામ છે જશોદાબહેન. પણ મિત્રો, જ્યારે એમના લગ્ન થયા ત્યારે લગભગ નરેન્દ્ર મોદી સાહેબની ઉંમર 17 થી 18 વર્ષની હતી. આખરે તેમને તેમની પત્ની સાથે રહેવાનું કેમ પસંદ ન કર્યું અને નરેન્દ્ર મોદી સાહેબ એમની પત્નીને છોડીને કેમ જતા રહ્યા? આજે 1968 ની અંદર નરેન્દ્ર મોદી સાહેબના જશોદાબેન સાથે લગ્ન થયા હતા અને આજે પણ તે પતિ પત્ની છે. નથી તો એમને કોઈ પણ જાતના છૂટાછેડા લીધા. જેવી રીતે એમના લગ્ન થયા હતા અત્યાર સુધી બંને પતિ પત્ની તરીકે જ ઓળખાયું છે. અને આજે વર્ષો બાદ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો, તમે ક્યાંક ને ક્યાંક અવનવાર ઇન્ટરવ્યુની અંદર જોયું હશે કે નરેન્દ્ર મોદી સાહેબના પત્ની વારંવાર એવું કહેતા હોય છે કે હું નરેન્દ્ર મોદી સાહેબની પત્ની છું, આજે પણ હું એમની પત્ની છું અને આજે પણ સાહેબ મને કહેશે કે મારી જોડે આવતા રહો તો હું એમની જોડે જતી રહીશ. પણ અમે કોઈ પણ જાતના છૂટાછેડા લીધા નથી. મિત્રો, એક ગુજરાતના વડનગરની અંદર નરેન્દ્ર મોદી સાહેબનો જન્મ થયો અને નાની ઉંમરની અંદર એમના લગ્ન થઈ ગયા. જેવી રીતે મિત્રો એમના અરેન્જ મેરેજ થયેલા છે અને લગ્ન બાદ નરેન્દ્ર મોદી સાહેબ અને એમના પત્ની લગ્ન બાદ વધારે ટાઈમ સુધી જોડે નતા રહ્યા અને નરેન્દ્ર મોદી સાહેબે દેશની સેવા કરવા માટે, દેશની અંદર કંઈક ને કંઈક બનવા માટે પોતાનું વતન છોડી દીધું, પોતાનું ગામ છોડી દીધું, પોતાનો પરિવાર છોડીને બહાર જતા રહ્યા. ત્યારે તેમને પોતાની પત્નીને પણ છોડી દીધી હતી. એ સમયે એમના પત્ની અભ્યાસ કરી રહ્યા હતા અને નરેન્દ્ર મોદી સાહેબે એવું પણ કહ્યું હતું કે તમે અભ્યાસની અંદર વધારે ધ્યાન આપજો. અને ત્યારબાદ એમનો અભ્યાસ પૂરો થયો એટલે એમના પત્ની જશોદાબેનને શિક્ષકની નોકરી પણ આવી અને તે ઘણા વર્ષો સુધી શિક્ષકની નોકરી કરી અને અત્યારે હાલ તે નિવૃત્ત થઈ ગયા છે, રિટાયર થઈ ગયા છે. એમને પેન્શન પણ મળી રહ્યું છે. આજે ઘણા બધા ઇન્ટરવ્યુની અંદર તમે ક્યાંક ને ક્યાંક વિડીયો જોયા હશે, જે આગળ મેં તમને વિડીયોની ક્લિપ બતાવી કે નરેન્દ્ર મોદી સાહેબના પત્ની આજે પણ એવું કહે છે કે જ્યારે પણ સાહેબ કહેશે ત્યારે હું એમની સાથે રહેવા માટે પસંદ કરીશ. આજે પણ નરેન્દ્ર મોદી સાહેબના પત્ની એટલે કે જશોદાબેન એમના પત્ની તરીકે ઓળખાય છે. અને મિત્રો, અત્યારે હાલ જે માહિતી મળી રહી છે કે તમે થોડા ટાઈમ પહેલા જોયું કે નરેન્દ્ર મોદી સાહેબ અલગ અલગ દેશોના પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારે ઇટલીના મેલોની સાથે જે મુલાકાત કરી એના બાદ ઘણી બધી ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સો બની કે નરેન્દ્ર મોદી સાહેબે તો એક એવા ફ્રેન્ડ પસંદ કરી નાખ્યા છે અને અલગ અલગ વગેરે જાતની અલગ અલગ પ્રકારની રીલ્સો બની હતી. તમે કદાચ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર જોઈ હશે. તો એના બાદ મિત્રો અત્યારે હાલ ઘણા બધા લોકો એવું કહે છે કે નરેન્દ્ર મોદી સાહેબના પત્ની પણ મેદાનમાં ઉતર્યા. જ્યારે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ બીજા દેશની અંદર પ્રવાસે હતા અને જે મેલોની સાથે મુલાકાત કરી એના બાદ ઘણા બધા અલગ અલગ પ્રકારના વિડીયો બન્યા. ત્યારે ભાઈ અત્યારે હાલ પણ એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વર્ષો બાદ નરેન્દ્ર મોદી સાહેબના પત્ની મેદાને ઉતર્યા અને આખરે એવું તો શું કહ્યું કે નરેન્દ્ર મોદી સાહેબે એમની પત્નીને મળવા માટે જવું પડ્યું, એમની મુલાકાત કરવા માટે જવું પડ્યું. પણ મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવા ઘણા બધા ફેક વિડીયો વાયરલ થતા હોય છે. નરેન્દ્ર મોદી સાહેબ કોઈ જ એમના પત્નીને મળવા માટે ગયા નથી. આજે પણ કહેવાય છે કે નરેન્દ્ર મોદી સાહેબના લગ્ન થઈ ગયેલા છે અને તે એક પતિ પત્ની છે. પણ મિત્રો, ફરક એટલો છે કે બંને પતિ પત્ની જોડે નથી રહેતા ને કે જે એમના દસ્તાવેજ હોય, કાગળિયા હોય એમાં મિત્રો ક્યાંક ને ક્યાંક જશોદાબેનના પાછળ નરેન્દ્ર મોદી સાહેબનું નામ લાગે જ છે અને આજે પણ તે બંને પતિ પત્ની છે. હવે ઘણા બધા લોકો એવું કહે છે કે નરેન્દ્ર મોદી સાહેબે એમના પત્નીને જોડે રહેવા માટે બોલાવવા જોઈએ. આખરે મિત્રો તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.